તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર તળસા પાસે બાઇકનો અકસ્માત સર્જાતા ઈજાગ્રસ્ત વ્યક્તિને ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર આજે એક અકસ્માતની ઘટના બનવા પામી છે। આ બનાવની જાણવા મળતા માહિતી મુજબ તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર તળસા ગામ પાસે બાઇકનો અકસ્માત થયો હતો। આ બાઇક અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિને ગંભીર ઇજા થતાં 108 મારફતે તાત્કાલિક ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। જો કે અકસ્માતની ઘટના બનતા આસપાસના વિસ્તારમાં લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા।